ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ભાવથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હે માગ્યું થોડું ને આપ્યું ઘણું, ભરી દીધા ભંડાર. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. અરે ધૂળમાંથી ધનવાન બનાવી, મોટો કર્યો ઉપકાર. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. દેવભાઈ બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોલેજની તૈયારી શરૂ? યસ, કોલેજ માટે રેડી. મોર્નિંગનું હોય છે એટલે વહેલા નીકળવું પડે. 1.5 કલાકનું મારે ટ્રાવેલિંગ છે, રન છે. બરાબર, અહીંથી 1.5 કલાક. 1.5 કલાકનું રન છે એટલે મારે 1.5 hour મારે વહેલા નીકળવું પડે. એટલે હવે બસ નીકળી રહ્યો છું. ધમાલના તો મૂકી આવ્યો છું. ધમાલ ગયો સ્કૂલ? મૂકી આવ્યો. બરાબર. સારું, હવે હું બી નીકળું ઉભા. ઓકે, લેટ સારું થઈ જવાય. સારું સારું. જય ખોડિયારમાં, જય હર્ષિતમાં. મમ્મી જય ખોડિયાર, જય હર્ષિત બેટા. ચા નાસ્તો કરી રહ્યા છો? હા બેટા, ચા નાસ્તો કરી રહી છું. તમે ઉઠ્યા ને દીકરાઓ, તો તમને પછી દૂધ આપી દઉં અને નાસ્તો આપી દઉં. હા, તો હું દૂધ પી લઉં. એનું કારણ કે ચા મને ડૉક્ટરે ના પાડી છે ને કોફી બી ના પાડી છે. અને આમાંય ચા, તમને તો ચાની આદત પડી ગયેલી છે એટલે તમારે હવે ઉંમર થઈ એટલે ચા જે આવે ઠોકે પાર રાખો. તો એ બેટા હવે ચા ઓછી કરી નાખીશ. અત્યારમાં જ પીવું છું, પછી બપોરે આજે નહીં. બરાબર, સારું સારું. પણ જેટલું ચરી પાડો એટલી સારી ઉંમર પ્રમાણે. અત્યારમાં જ પીવું છું બેટા. સારું સારું સારું, પી લો. ફ્રેન્ડ્સ, હવે હું નાહી લઉં કારણ કે બાએ નાહી લીધું છે, ચા નાસ્તો કરી લીધો છે, દીવબત્તી કરી લીધી અને દેવભાઈ ગયા છે કોલેજ. ધમાલ પણ સ્કૂલમાં ગયો છે. તો હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં કારણ કે મારે પણ આજે ઘણા બધા કામો છે. બેંકમાં જવાનું છે, ઓફિસે જવાનું છે. આ બધા કામો બાકી છે એટલે હું ફટાફટ નાહી લઉં. સો ફ્રેન્ડ્સ, નાહીને ફ્રેશ થઈ ગયો છું ને હવે સંભળાવું તમારું મનગમતું ગીત. લગન પછી જાનું જોવા મળી નહીં, લગન પછી જાનું જોવા રે મળી નહીં. હે એની સાસરિયાની શેરિયું એને વાલી લાગી ગઈ. ગયા પછી જાનું પાછી વળી નહીં, એવી તે કેવી ત્યાં માયા લાગી ગઈ. હે ગોમનો શેમાળો છોડીને સંબંધ પૂરો કરી ગઈ. લગન પછી જાનું જોવા રે મળી નહીં. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે અમારી બ્લોગ ચેનલમાં તમને સરસ મજાના તમારા મનગમતા ગીતો પણ સાંભળવા મળશે અને અમારી ફૂલ ફેમિલી શું કરે છે એ પણ તમને જોવા મળશે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને તમે સપોર્ટ કરો. ધમાલ આવી ગયો સ્કૂલથી? આવી ગયો એમ? કેમ માથું પકડીને? અરે તાવ આવી ગયો. તાવ આવી ગયો? કેમ? શું તાવ આવી ગયો, તબિયત ખરાબ થઈ ગઈ. એટલે રાત્રે તો તમે હોમવર્ક વધારાઈ દીધું ને સરને કહીને? એમને રાત્રે તે પેલો લેટ સુધી લખ્યું એટલે હોમવર્ક. એટલે એક તો સુવાનો ટાઈમ ઓછો મળે, વધારે લખવાનું. સ્કૂલથી સવારે ઉઠીને સ્કૂલે જાઉં, સ્કૂલથી આવું લખવાનું, પછી ટ્યુશન જાઉં, ટ્યુશનથી આવું પછી પાછું લખવાનું. એટલે એમાં તબિયત ખરાબ થઈ ગઈ. પોતાના ફ્યુચર માટે તો કંઈક કરવું પણ ભણવું તો પડે બેટા. પણ પપ્પા, આટલું તમે ઉપરથી વધારાઈ કેમ દીધું હોમવર્ક? હવે ટીચરને કહી દઈશું કે શ્લોકને ઓછું આપજો હવે હોમવર્ક. એનું કારણ કે એને તાવ આવી ગયો છે. તાવ આવી ગયો, હવે 5 દિવસ શ્લોક સ્કૂલે નહીં આવે. અરે ના ભાઈ, એ તો જરૂરી છે ભાઈ યાર. આજોનું તારે બાનું તાવ આવી ગયો. વાગશે.
પડીશ નીચે સીધો બેસી જાય. હવે 5 દિવસ સ્કૂલ નહીં જવાનું, શાંતિ. બા બનાવે છે મકાઈનો રોટલો. ગામડાની બાની રીત તો જુઓ ફ્રેન્ડ્સ. આવું અત્યારે શહેરમાં કોઈ આ રીતે રોટલા ના બનાવે. રોટલીઓ બનાવતા હોય નાની નાની. શું કેવું મમ્મી? હા, નાની નાની રોટલી બનાવવી. હા, મોટા મોટા રોટલા તો કોઈક જ બનાવે, બા જેવા જ. જો આ બાએ મોટો રોટલો બનાવ્યો છે ભાઈ. વાહ વાહ વાહ. મકાઈનો રોટલો અને કઢી અને ભાજી છે ની મેથીની હા, મેથીની ભાજી બનાવી એ બાએ. એટલે ફ્રેન્ડ્સ અમને બા આવું દેશી જમવાનું જમાડે એટલે અમે કાઠિયાવાડી હોટલમાં ઓછા જઈએ. શું કેવું બા? હા. આપણે કાઠિયાવાડી આપણે ઘેર જ કાઠિયાવાડી બનતું હોય, દેશી બા બનાવે છે. ગામડે બેટા દેશી બનાવીને જ ખવડાવ્યું છે તમને. હા, એટલે શાંતાબા જિંદાબાદ ને શાંતાબાની કાઠિયાવાડી હોટલ. હા, એટલે ટકાટક જોરદાર. જુઓ ભાઈ દેવભાઈનો ને બાનો પ્રેમ જુઓ. બા હાથ ફેરવી ફેરવીને દેવભાઈને જુઓ. ભજનમાં જઈ આવ્યા બા? હા, બધાને જઈએ. હા આજે ધૂન હતી. હા, જુઓ ભાઈ બાએ જોરદાર સાડી આજે તો પહેરી છે. ધૂનમાં ગાય આજે ગાય તું ભગવાન ધૂનમાં જવું સાજુ સાડી પહેરવા દે. પણ સારું ધૂનમાં જાઓ ને ભાઈ, સારામાં સારું. શું કેવું દેવભાઈ તમારું? પપ્પા તમે જાઓ તો માઇન્ડ તમારું ફ્રેશ થાય. નમઃ શિવાયના જાપ જાપ જપવાના જપવાય. સરસ થાય. હમ એટલે બહુ સરસ. અહીંયા જ સોસાયટીમાં જ હતું? હા, વર્ષાબેનના ઘરે આજે. વર્ષાબેનના ઘરે. દેવભાઈ હા બોલો. તમે બી કોક દિવસ ભજનમાં જાઓ. આવું હું આવું મારા ધૂનમાં. ભજનમાં જઈને જ આવ્યો. તમે બી હા હું તમે મારા બી તો ભજનમાં જઈ આવ્યો ને. હા કોલેજમાં જઈએ. એ ભજન જ છે મારા માટે એક ટાઈપનું. બાની કોલેજ ધૂનમાં જાય છે બા. હે બા? હા, તો આપણી કોલેજ ભગવાનની ધૂન. હા મમ્મી તો જાય એટલે. અને ત્યાં દેવભાઈ તમે ગયા હતા ને તો બા પેલી તાળીઓ પાડતા ને તો એક વખત આવીને કીધું ખબર છે હા. પપ્પા બા તો કે ધૂનમાં હોય છે હા. એટલે ગાવાનું ને તાળીઓ પાડવાની ને. એ ધૂનમાં પેલું કહે ને કયું કયું હોય ને. તઈ ગવડાવો મમ્મી ધૂનમાં પેલું हरिओम में ओम समाया है क्या मेरा भोला नगर में आया है વાહ 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 भोला नगर में બાને બા વાહ. હવે બા તો ભજનની લીડર થઈ જાય. ભજનની leader. ભજન બી જોરદાર બા ગાય છે. હા ધમાલ. બોલો પપ્પા. બેગ રેડી? રેડી. હવે ટ્યુશન તો જવું પડે. એક તો તમારા- આ હોમવર્ક વધારે આપે છે સર ને એ બધા. તમારે એવું થતું હશે સ્કૂલ સવારે સવારે સ્કૂલ આવીને લખવા બેસો, અને પછી પછી 5 વાગે ટ્યુશન, પછી ત્યાંથી પાછા આવીએ પાછા લખવા બેસો. જીવનમાં છે જ શું? અરે એ તો બધું હોય, ભણશો તો બધું છે તમારે. કંટાળો આવી જાય છે, કંટાળો, ત્રાસ. હા ભણવું તો પડે. આ વાળ જોતા જરા આના શું કે શું લગાવતો તું એ? આ તો હેરબેન્ડ છે બોયઝ ની. હા હા વાળ જોરદાર થઈ ગયા. હા હવે થઈ જાય જો. ક્યા બાત હે. વાહ હીરો વાહ. ઓકે ચાલો હવે હું જાઉં. હા હા Bye bye. બાય બાય. તો ફ્રેન્ડ્સ હવે સંભળાવી દઉં તમારું મનપસંદ ગીત. હે ઢેલડી મારા મલક મોયા ઢેલડી શેડો ઢળકતો મેલ ઢેલડી મોરલાને મલવાયા ઢેલડી શેડો ઢળકતો મેલ. તો ફ્રેન્ડ્સ તમારા આવા મનપસંદ ગીતો સાંભળવા માટે અમારી બ્લોગ ચેનલ એટલે કે રાજદીપ બાવળ બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. દેવભાઈ આવી ગયા કોલેજથી. હા પપ્પા આવી ગયો. હવે જમવાનું રેડી છે. જમવાનું હું બ્રેકફાસ્ટ કરીને આવ્યો ત્યાં એવું? મોર્નિંગમાં. હા શું ખાધું બ્રેકફાસ્ટમાં? બર્ગર ને એવું જ બધું. ત્યાં તો આચર કુચર જ હોય બધું. દેવભાઈ બર્ગર ને પીઝા ને આ બધું જે રહ્યું ને અત્યારે ચોમાસાનું ઓછું ખાવાનું. ભાઈબંધો જોડે મજા કરો પણ ઓછું ઘરનું ખાવાનું ખાસ. બાએ મસ્ત જમવાનું બનાવ્યું છે. કાઠિયાવાડી જમવાનું મસ્ત બનાવ્યું. રોટલા ભાજી પછી ધમાલને એ ઓછું ભાવતું એટલે પનીર ટીકા બી બનાવ્યું છે. હા હા.
એટલે પનીર ટીકાની સબ્જી બી છે અને મેથીની ભાજી બી છે. અને મારું અત્યારે પેટ તો પેક છે પણ તો બી જે જમાય એ જમી લઉં છું. પછી થોડી વાર પછી બરાબર. હા. તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે આજના વ્લોગને એન્ડ કરવાનો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને હા, તમે અમારા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.